અને હું છું હેતલ જાદવ। આવો જોઈએ આજના સમાચાર। મહેસાણા દૂધસાગર ડેરીની 65મી વાર્ષિક સાધારણ સભા મળી। મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ જાહેરાત કરી, ડેરી દ્વારા દૂધ ભાવમાં વધારો કરાયો। મંડળીઓને 10% શેર ડિવિડન્ડ આપવામાં આવશે। દૂધ ધારકો પશુપાલકોને જરૂરી સાધનોમાં 40% સહાય આપવામાં આવશે। દૂધ ધારકોને વીમો 2 લાખ વધારીને 4 લાખ કરવામાં આવ્યો। ડેરી દ્વારા 437 કરોડ વધારો કરાયો। દૂધ, દહીં અને છાશમાં ધરખમ ભાવ વધારો કરાયો। ડેરીનું વાર્ષિક ટર્નઓવર 8,054 કરોડ નોંધાયું। 31મી ડિસેમ્બર રોજ ડેરી મિલકત 17,039 કરોડનો 4.5 વર્ષમાં 750 કરોડની મિલકતમાં વધારો જોવા મળ્યો। 2020માં લોન ટર્મ 415 કરોડ હતી। 4.5 વર્ષ 304 કરોડ લોન ભરપાઈ કરવામાં આવી। 750 કરોડ મિલકત સામે 677 કરોડની લોન છે। 1177 કરોડના માલ સ્ટોક સામે લોન ઓછી છે। હાલમાં મિલકત સામે લોન બહુ જ ઓછી છે। ત્યારબાદ અમૂલ ફેડરેશનના ચેરમેન બનવા બદલ અશોકભાઈ ચૌધરીએ ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આભાર વ્યક્ત કર્યો। રિપોર્ટર કશ્યપ રાવલ, મહેસાણા સાથે તારણ ન્યૂઝ। મહેસાણા દૂધસાગર ડેરી ખાતે આજે 65મી વાર્ષિક સાધારણ સભા મળી હતી। સાધારણ સભાની અંદર બધા ખૂબ સરસ નિર્ણયો પશુપાલકોના હિત માટે, મંડળીના હિત માટે લેવામાં આવ્યા। દર વર્ષે અમે જે વર્ષના અંતે ભાવ વધારો જાહેર કરતા હોઈએ છીએ, એ અમારું નિયામક મંડળ અસ્તિત્વમાં આવ્યું એ પછી પ્રથમ વર્ષે 321 કરોડ રૂપિયા, બીજા વર્ષે 375 કરોડ રૂપિયા, ગયા વર્ષે 402 કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર થયો હતો અને આ વખતે 437 કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે। એના કારણે પશુપાલકોમાં ખૂબ ખુશી વ્યાપી છે। એમાં પ્રતિ કિલો ફેટ કેટલો ભાવ વધારો મળશે? પ્રતિ કિલો ફેટ એ લગભગ એવરેજ તમે ભાવ ગણો તો 982 રૂપિયા જેટલો આજનો આખરી ભાવ થાય છે। અને આ થકી દૂધ જે આપણા પશુપાલકો છે મહેસાણા દૂધસાગર ડેરી સાથે જોડાયેલા, એમને કેટલો ફાયદો થવાનો અને અન્ય જે દૂધા તરફથી સહાય મળવાની છે, કયા પ્રકારની સહાય છે? મેં કહ્યું પ્રમાણે દૂધા એ દૂધસાગર ડેરીનું ટ્રસ્ટ છે અને એની અંદર લગભગ 30 જેટલી વસ્તુઓ ઉપર એની સહાય પશુપાલકને મળતી હોય છે। એ રોજબરોજની વસ્તુઓ જે લેવાની હોય પશુપાલક માટેની, એમાં એની અંદર જે 5-6 વસ્તુઓ જે રોજ જરૂરી પડતી હોય છે, ચાપ કટર હોય, ચાર લાવવા માટેની ટ્રોલી હોય, મિલ્કિંગ મશીન હોય, પશુઓને ગરમી વધુ પડતી હોય તો ઉપર ફુવારા મૂકવા પડે, આ બધી વસ્તુઓની અંદર વર્ષોથી માગણી હતી। એની અંદર સહાય 30%માંથી વધારી 40% કરી છે અને એનો જે વીમો અકસ્માતનો અમે જે પશુપાલકો લેતા હોઈએ છીએ એ 2 લાખ રૂપિયા હતો, એ અકસ્માત વીમો 4 લાખ રૂપિયા કરી અને પશુપાલકને એ પણ એની અંદર ખૂબ મોટો રાહત થશે એ રીતનું આજે કામ કર્યું છે। આપ જોઈ શકો છો કે 2021થી અમારું બોર્ડ અસ્તિત્વમાં આવ્યું એ પહેલાંના વર્ષોમાં દૂધનો ભાવ વધારો 100-125 કરોડથી વધુ મળતો હતો। આખા મિલ્ક એરિયામાં એક બૂમ હતી કે રાજ્યની અન્ય ડેરીઓ જે ભાવ આપે છે એ ભાવ મળતો નથી, પણ આ 4 વર્ષના અંત પછી અમારું બોર્ડ આજે સાદા સભા મળી તો અમે કહી શકીએ છીએ કે 4 વર્ષથી અમે દૂધનો ભાવ પણ રાજ્યની અન્ય ડેરીઓ સમકક્ષ આપીએ છીએ। દૂધનો ભાવ વધારો પણ દર વર્ષે સારો આપીએ છીએ। એટલે પશુપાલન માટે ખૂબ સારી આજે તકો ઊભી થઈ છે અને આ ધંધો પણ પોસાય એવો થયો છે હવે। અને આજે એના કારણે અમારું દૂધ પણ લગભગ 4 વર્ષના અંતે 3 લાખ લીટર જેટલું વધ્યું છે। તો એનો મતલબ એ થાય કે પશુપાલકોમાં ખૂબ પ્રોત્સાહન મળ્યું છે અને એમના પણ ઉત્સાહ છે। મારે આપના માધ્યમથી ગામડામાં રહેતા યુવાનોને કહેવું છે કે પશુપાલનનો ધંધો ખૂબ હવે ગૌરવવાળો ધંધો છે। એની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિ પણ આવી છે, તો યુવાનો પણ આગળ આવે અને પશુપાલન કરે। દૂધસાગર ડેરી પોતે લોન આપવાની શરૂઆત કરી છે, તો એના દ્વારા આપણો પશુપાલક સુખી થાય અને ગામડાની અંદર ગામડું સમૃદ્ધ થાય એ માટે દૂધસાગર ડેરી ખૂબ પ્રયત્ન કરી રહી છે। સાહેબ, મહેસાણા દૂધસાગર ડેરી સરકારી ઓડિટર દ્વારા ઓડિટ કરાવનાર પહેલી ડેરી છે, તથા રાજ્યમાં આ પ્રકારનો ટ્રેન્ડ હવે શરૂ થયો છે, પહેલી ડેરી કરાવ્યો એ બાબતે શું કહે? એની અંદર એવું છે કે ઓડિટ પદ્ધતિની અંદર ઘણા વર્ષો પછી બધા પત્રકોમાં ફેરફાર આવ્યા હતા, એના કારણે આ વખતે સાદા સભા પણ થોડી લેટ થઈ, પણ એ 2 દિવસ પહેલાં ઓડિટની બધી પદ્ધતિ બધી ડેરીઓ માટે પૂરી થઈ અને આજે અમે પ્રથમ સાધારણ સભા કરી છે। આવનાર દિવસોમાં રાજ્યની બધી ડેરીઓ ધીરે ધીરે સાધારણ સભાઓ પૂરી કરશે। સરકારશ્રી દ્વારા વહીવટમાં પારદર્શિતા આવે અને કરકસર ઊભી થાય એટલા માટે ઓડિટની અંદર જે પત્રકો વર્ષો જૂના હતા એ સમયની માંગ પ્રમાણેમાં બદલાવ કરી અને ખૂબ સારી પદ્ધતિ બનાવી છે। એના દ્વારા ખૂબ સારા પરિણામ પણ આવનારા દિવસો મળવાના છે।